ઘણીવાર કોઈ કસ્ટમરને બેંકમાં કમ્પ્લેન હોય ને એટલે એ કહી દે કે ભાઈ હું તો ડાયરેક્ટ આરબીઆઈમાં કમ્પ્લેન કરી દઈશ. રિયાલિટી એ છે કે કોઈ કસ્ટમર ચાહે ને તો પણ ડાયરેક્ટ આરબીઆઈમાં કમ્પ્લેન ના કરી શકે. હા, ઓનલાઈન કમ્પ્લેન કરી શકે પણ ડાયરેક્ટ આરબીઆઈ સુધી તો કમ્પ્લેન ના પહોંચતી હોય. તો રાઈટ મેથડ કઈ છે? જો કોઈ વ્યક્તિ આ મેથડ ફોલો કરે ને તો ડેફિનેટલી બેંકે એની જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપવું પડે ને આપવું જ પડે. અને આ 5 લેવલ છે અલગ અલગ. તો લેવલ 1 કયું? તો કે લેવલ 1માં એમણે પોતાની બેંકને કમ્પ્લેન કરવાની અને ચાન્સ આપવાનો એનું સોલ્યુશન કરવા માટેનો. જો બેંક જવાબ ન આપે તો લેવલ 2માં પ્રિન્સિપલ નોડલ ઓફિસરને કમ્પ્લેન કરી શકે. જો લેવલ 2માં કમ્પ્લેનનું સોલ્યુશન ન થાય તો લેવલ 3માં એ બેન્કિંગ ઓમ્બડ્સમેનને કમ્પ્લેન કરી શકે. અને ત્યાં પણ એને જવાબ ના મળે તો એ લેવલ 4માં એપેલેટ ઓથોરિટીને કમ્પ્લેન કરી શકે. આ બહુ પાવરફુલ વ્યક્તિ હોય છે કે જેમને આરબીઆઈના ડેપ્યુટી જનરલ મેનેજર જે હોય એ નિયુક્ત કરતા હોય. અને ત્યાં પણ એને કોઈ કમ્પ્લેનનો જવાબ ના મળે તો લેવલ 5 જે અલ્ટિમેટ આખરી લેવલ છે કે જેને કહેવાય CEP સેલ એટલે કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન સેલ, આમાં એ કમ્પ્લેન કરી શકે. જનરલી કોઈ કસ્ટમર હોય ની લેવલ 3 સુધી પહોંચે ને ત્યાં સુધીમાં એની કમ્પ્લેનનું સોલ્યુશન મેજોરિટી કેસીસમાં એને મળી જ જતું હોય છે.